તો બધું માણસોએ કર્યું ને? ના 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 ના, એ માણસોએ નથી કર્યું. એ બધું જ હતું, પણ ભગવાનની ઈચ્છા થઈ. કરોડો વર્ષથી બ્રહ્માંડના એ પરિબળો કામ કરતા જ હતા. આપણા શાસ્ત્રોમાં દૂરદર્શન, દૂરશ્રવણ બધી સિદ્ધિઓ કહી છે. હજુ તો 2-3 સિદ્ધિઓ જ ભગવાને માણસને સોંપી છે, પણ હજુ ઘણી સિદ્ધિઓ બાકી છે. અણીમાં, મહીમાં, લગીમાં તમારું શરીરને વજન વિહીન બનાવી દેવું, તમારા શરીરને બિલકુલ નાનું બનાવી દેવું, ઘઉંના દાણા જેટલું, તમારા વજનને મોટું પહાડ જેવું બનાવવું. તમે રામાયણની કથા સાંભળી હોય તો હનુમાનજી મહારાજ ક્યારેક વિશાળ સ્વરૂપ ધારણ કરતા, ક્યારેક બિલકુલ નાના બની અને પસાર થઈ જતા. તો આ બધી સિદ્ધિઓ તો હજુ ભગવાને માણસને સોંપી નથી, થોડીક સોંપી. ઠાકોરજીને એમ થયું કે કરોડો વર્ષથી મેં આ બધા જીવોને માણસનો દેહ આપ્યો છે, તો હવે ભલે ને બિચારા થોડા આકાશમાં ઉડે. એટલે એક માણસને એવી બુદ્ધિ આપી, એને ઉડવાનું શોધી કાઢ્યું. ભગવાનને એમ થયું કે મેં ખજાના ભરી રાખ્યા છે કરોડો વર્ષથી જમીનમાં, મોટા મોટા ભંડારો ભરી રાખ્યા છે, તો ભલે ને હવે માણસ એનો ઉપયોગ કરતા. માણસોએ મારું સર્જન છે ને, અને માણસના હાથમાં આવ્યું કે આ ભાઈ જમીનમાંથી તેલ મળે. જમીનમાં તેલ તો અનાદિ સમયથી હતું, પણ ભગવાનની ઈચ્છા થઈ અને માણસની બુદ્ધિમાં ઈશ્વરે જ પ્રેરણા કરી અને એને ખ્યાલ આવ્યો. જોઈ શકાય, આ બાળીને દોડી શકાય, ઉડી શકાય, વગેરે વગેરે બુદ્ધિના દાતા ઈશ્વર છે. જેવી બુદ્ધિ આપી એ પ્રમાણે માણસોએ કામ કર્યા. માણસે પોતે નથી કર્યા. બુદ્ધિદાતા ઈશ્વર છે. બુદ્ધિદાતા અતિ પાવન આપણે દરરોજ બોલીએ છીએ. અરે આવો ભક્ત હોય તો એમ સમજે કે આવા અનંત આશ્ચર્યો થઈ ગયા છે, હમણાં થાય છે અને હજુ આગળ થશે. એ મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના જ કર્યા થાય છે. વળી આવા જે ભક્તો હોય એની આંતરિક સ્થિતિ કેવી હોય? ચાહે તો કોઈ મારા ઉપર ધૂળ નાખો, ચાહે મારું અપમાન કરો, કોઈ હાથીએ બેસારો કે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસારો, મારે સંભાવ છે. રૂપ અને કુરૂપમાં પણ મારે સંભાવ છે. સુવર્ણનો ઢગલો હોય ને પથ્થરનો ઢગલો હોય, એ બેયને જે તુલ્ય જાણે, એવી જાતના જે ભક્તો હોય એના હૈયામાં ભગવાન નિવાસ કરીને રહે છે. આપનો નંબર લાગશે. બીજું તો ઠીક છે, પણ સોનું ને પથ્થરો સરખા જાણવા એ બહુ મોટું કામ છે, ઘણું કઠણ કામ છે. ચોકમાં પથરા પડ્યા હોય રોડા, તો વીણીને બહાર નાખી દઈએ છીએ, અને બહાર ક્યાંક સોનાનો કકડો ક્યાંક નજરમાં આવે તો એ વીણીને અંદર નાખી દઈએ છીએ, ઊંડે કબાટમાં. જેના હૈયામાં ભગવાન નિવાસ કરીને રહે કે તો મહાન સમર્થ બની જાય. એવો સમર્થ સંત બને છતાં પણ જીવના અપમાનને સહન કરે, એ બહુ મોટી વાત છે. સમર્થ થકા ઝરણા કરવી એ કોઈથી થાય નહીં. શક્તિ હોય બે જાતની, આધ્યાત્મિક અને શારીરિક, છતાં પણ સામાન્ય જીવનું અપમાન સહન કરી લે એ જ મોટા. અને આવા ભક્ત તો, આવા સંત તો કેવા મોટા છે કે એના નેત્રમાં ભગવાન જુએ છે. એ સંતની દ્રષ્ટિ પડે તો સમજી એવું ભગવાનની દ્રષ્ટિ પડી. એના પગમાં ચાલનારા ભગવાન છે. અને વળી આ સંત તો સર્વ જગતના આધાર છે. અહીં આગળ કેટલાક શબ્દના અર્થો હોય છે. સંત સર્વ જગતના આધારનો અર્થ એવો કે જગતના તમામ જીવો આ સંતનો આશ્રય કરી શકે. આ સંત જીવોના આશ્રય સ્થાન છે. એમને આશ્રય રહીને જીવ ભગવાનનું ભજન કરી શકે. આવા સંતની સંતતા એ જ છે કે ક્ષમાવાળા છે. બાકી તો આંખો કાઢીને
પોતાથી ગરીબ હોય એને બીવરાવે અને મનમાં જાણે છે હું મોટો છું, એવા જીવ તો ભગવાનના ભક્ત નથી. આંખો કાઢીને બીવરાવે એવી આંખો. આંખો ભગવાને જયારે ફિટ કરીને એ બીવરાવવા માટે નહોતી કરી, એ તો વાત દેખ જોવા માટે કરી હતી. પણ એવા ડોળા ગોળ કરી નાખે અને સામાને ડરાવે. ભગવાન કે છે કાંઈ મોટા નથી. અને કદાચ એવા કોઈ મોટા કહેવાતા હોય, બધાને ધમકાવતા હોય, ડરાવતા હોય, બીવરાવતા હોય, તો એ મોટા કેવા? સંસારમાં જેને ગોળું ચડવા ન હોય અને જેને એક ગોળું હોય એ મોટો કહેવાય, અને જેને એક ગોળું હોય તેથી જેને 5 ગોળા હોય તે મોટો કહેવાય. કદાચ ન સમજાય તો અત્યારની ભાષામાં વાત કરીએ તો પગે ચાલતો જતો હોય એના કરતા સાયકલ વાળો મોટો કહેવાય, અને સાયકલ વાળો જતો હોય ને લ્યુના વાળો નીકળે તો એ મોટો કહેવાય, અને લ્યુના હોય એના કરતા સ્કૂટર હોય તો એ મોટો કહેવાય, એના કરતા ફરંટી વાળો મોટો કહેવાય, એના કરતા 1000 વાળો મોટો કહેવાય, એના કરતા હા બધી જાત જાતનું બોલતા જાઓ ભાઈ, મર્સિડીસ વાળો સૌથી મોટો કહેવાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ લોક વ્યવહારમાં અધિક સંપત્તિ હોય તો મોટો કહેવાય, પણ એ સત્સંગમાં મોટો નથી. ભલે ને ઘેર 5 ગાડીઓ 2 લ્યુના 4 સ્કૂટર પડ્યા હોય, આ ભાઈ બહુ મોટા છે તો આપણે નથી કહેતા એ મોટો, એને ઘેર. સત્સંગમાં નહીં. સત્સંગમાં કોણ મોટો? હમણાં સાંભળ્યો ને, આવી જેની સમજણ હોય, ભગવાનને જ સર્વ આશ્ચર્યના કરતા જાણે અને સમદ્રષ્ટિ રાખી લોક વ્યવહારમાં અને ભજન કરે, એ મોટો છે. બાકી બધાને ડરાવે, ધમકાવે, એ મોટો નથી. અને જેના મનમાં એમ થયા કરે કે આ વસ્ત્ર તો બહુ સારું છે, આ મેળી તો બહુ સારી છે. શ્રીજી મહારાજ અહીં સંતોને ભેગા લઈ લે છે. હવે આ વસ્ત્ર તો બહુ સારું છે, આ મેળી બહુ સારી છે, આ તુંબડી તો બહુ સારી છે, અને પાત્ર અતિશય સારું છે. આવી રીતના ગ્રહસ્થ અને ભેખધારી એ બધા તુચ્છ બુદ્ધિ વાળા છે. જેને આ સારું ને આ ખોટું એમ લાગતું હોય તો એ તો તુચ્છ બુદ્ધિ છે. ત્યારે તમે કહેશો કે એનું કલ્યાણ થાય કે ન થાય? કલ્યાણ તો સત્સંગમાં પામર જેવા જીવનું પણ થાય છે, પણ પ્રથમ કહી એવી મહાનતા એમાં આવતી નથી.